દોસ્તો, અંબાણી પરિવાર એટલે કે મુકેશ અંબાણી મુંબઈમાં આવેલા એન્ટિલિયા બંગલોમાં રહે છે. ત્યારે આ બંગલાની કિંમત 15,000 કરોડ છે. પરંતુ દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે આવડા મોટા વિશાળ બંગલામાં એક પણ એસી નથી. જે હા દોસ્તો, અમે વાત કરી રહ્યા છીએ એર કન્ડિશનર. આટલી બધી ગરમીમાં પણ મુકેશ અંબાણીના આ લક્ઝરિયસ બંગલામાં એસીની વ્યવસ્થા નથી. આખરે આ પાછળનું કારણ શું છે? આખરે આ લક્ઝરિયસ બંગલો છે જેની અંદર દુનિયાની સૌથી વધારે સુવિધાઓ હશે તો પણ ખોટું નહીં હોય, કારણ કે નંબર 1 વિશ્વનો સૌથી મોંઘો ઘર છે. ત્યારે દોસ્તો, અચાનક આ સમાચાર જે સોશિયલ મીડિયા પર ફેલાય છે, આ વાતમાં ખૂબ સચ્ચાઈ છે કે મુકેશ અંબાણીના બંગલોમાં એક પણ એસી નથી. તો પછી ગરમી સામે રક્ષણ મેળવવા માટે અંબાણી પરિવાર શું કરે છે? શું તમે જાણવા માગો છો? તો આજના આ વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો. મુકેશ અંબાણીએ પણ કેટલાક ખુલાસાઓ કર્યા હતા, જેમાં એમણે કહ્યું હતું કે આખરે એસી વગર પણ અમે કેવી રીતે જીવી શકીએ છીએ. આ તમામ વાતો જાણવા માટે, એન્ટિલિયા સાથે જોડાયેલી અપડેટેડ વિડીયોઝ જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને દોસ્તો, જો તમે ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને આપે અમારી યુટ્યુબ ચેનલને હજુ સબસ્ક્રાઇબ નથી કરી, તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીનો જે બંગલો છે એ લક્ઝરિયસ બંગલામાં પોતાનો સમગ્ર અંબાણી પરિવાર રહે છે. આ લક્ઝરિયસ બંગલો કે જેની કિંમત 15,000 કરોડ રૂપિયા છે. 27 માળની આ ભવ્ય ઇમારતમાં એક પણ એસી નથી. એનું કારણ એ જ છે કે મુકેશ અંબાણીનો આ બંગલો એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જેની ચારે તરફ એવું જે કાંઈ પણ છે એ ખડ કે ઘાસનું રોપણ કરવામાં આવ્યું છે. આ ઘાસ એ પ્રકારનું છે કે જે સમગ્ર અંબાણી પરિવારના બંગલાના અંદરના વાતાવરણને ઠંડુ રાખે છે. અને આ ઘાસ એ ખાસ પ્રકારનું ઘાસ હોય છે અને ત્યારબાદ તેના લીધે જ આ સમગ્ર અંબાણી પરિવારમાં એક ઠંડક પ્રસરે છે. આ સાથે અંબાણી પરિવારના ઘરની અંદર એક ખાસ પ્રકારનો સ્નો રૂમ પણ બનાવવામાં આવ્યો છે. આ રૂમમાં એ બરફથી જે કાંઈ પણ છે એવું કાશ્મીર જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. આ સ્નો રૂમમાં જ્યારે ગરમીનો માહોલ હોય ત્યારે અંબાણી પરિવાર પોતે આ સ્નો રૂમમાં જઈને પોતે પોતાનું જે કાંઈ પણ કામકાજ હોય છે એ કરતા હોય છે. ત્યારે અંબાણી પરિવારના બંગલોની ખાસ વિશેષતા એ જ રહી છે કે આ બંગલો ચારે તરફથી એક હરિયાળી ચાદર ઓઢી હોય એવો લાગે, અને જેના કારણે જ અંદરનું વાતાવરણ પણ ખૂબ સારું રહે છે. ત્યારે કોઈ પણ અંબાણી પરિવારના સભ્ય હોય, મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય કે આકાશ અંબાણી હોય કે અનંત અંબાણી હોય, આ સાથે જ એમની વહુઓ હોય કે એમની દીકરી ઈશા અંબાણી હોય, દરેક લોકો આ લક્ઝરિયસ સુવિધાઓની સાથે સાથે એર કન્ડિશનનો ઉપયોગ કરતા નથી, કારણ કે તેઓ જાણે છે કે તેનાથી તેમને નુકસાન થઈ શકે છે. માટે અંબાણી પરિવારના આ બંગલોની ફરતે જ એક લીલી ચાદર ઓઢી હોય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે જ સમગ્ર અંબાણી પરિવારને કોઈ પણ પ્રકારની ટેકનોલોજી એટલે કે એર કન્ડિશનરની જરૂર પડતી નથી. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? અંબાણીના મોંઘા ઘર એન્ટિલિયા વિશેની આ વાત જાણીને તમને પણ નવાઈ લાગી હશે. ત્યારે સમગ્ર અંબાણી પરિવાર એન્ટિલિયા ખાતે 27 માળના આ ભવ્ય બિલ્ડિંગમાં ખૂબ શાંતિથી રહે છે. ખૂબ ઓછી ટેકનોલોજીની વચ્ચે રહે છે, પરંતુ લક્ઝરિયસ સુવિધાઓની કોઈ કમી નથી દોસ્તો. આ બધાની વચ્ચે જ જ્યારે એમને પૂછવામાં આવે છે કે આ લક્ઝરિયસ બિલ્ડિંગમાં શા માટે એસી નથી, તો એના જવાબમાં એ જ હોય છે કે એમનો બંગલો જે હરિયાળી ચાદર ઓઢી હોય એ પ્રકારનો લાગે છે. એના કારણે જ ઘરમાં ગરમી ઓછી થાય છે. ત્યારે અમે તમને જણાવી દઈએ, સમગ્ર અંબાણી પરિવારે મુંબઈમાં આવેલા એમના મોંઘા અને લક્ઝરિયસ ઇમારત કે જેની કિંમત 15,000 કરોડ રૂપિયા છે, આ બંગલામાં રહે છે અને સાથે સાથે તેઓની તસવીરો વખતો વખત વાયરલ થતી હોય છે. અંબાણી પરિવારના દરેક સભ્યો ચર્ચાનો વિષય બને છે. ત્યારે આ બંગલા વિશે આપનું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં આપનો મત અવશ્ય શેર કરજો. તથા જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા દરેક ગ્રુપમાં દરેક ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર પણ અવશ્ય કરજો. તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે તમે જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.